સાહેબ આ લોકો માટે કાગ બાપુ એક પંક્તિ લખી છે, કહી દઉં દરેક વ્યક્તિ માટે. હા. કે માથે ઓઢી ઓઢણીને આન પછી પગે બાંધ્યા ઘૂઘરા રે, એજી અમે નારીયું બનીને રાત ભર રમ્યા રે, એ જોનારા કોઈ નો મળ્યા રે જી, અમે નિહરણી એ બનીને દુનિયામાં ઊભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે જી. કોઈ સમાજનો માણસ કાંઈ પણ કાર્ય લઈને હાલે ને સમાજ જોડાય નહીં ત્યારે એને પીડા થાય. એટલે જે કોમ માથે ઓઢણી ઓઢી ઘાઘરિયું પહેરી પહેરીને સ્ત્રીના વેશ પહેરી પહેરીને તે એ જગત સુધી પહોંચાડવાનું, એ બે મણા બાજરા હાટું નહોતા આવતા. એનો ધર્મ, હું આ જ્ઞાતિનો મારો ધર્મ આ છે કે મારે ભવાઈ ભજવી ત્યાં પહોંચવું છું. એટલે આ ટૂંકમાં એ પેલો વેલો એ ટીખળી આવે, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, હે ભલા મોરી રામા, એ તેરા ગુણ પ્યારા મને, તેરા ગુણ પ્યારા, ભલા મોરી રામા, હે ભલા મોએ ભાઈ 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 થાય એક જણ કે ભાઈ અમારા 100 રૂપિયા ભલે ગામના સરપંચને, ભલે શું નામ તમારું? તાકે જીવો જીવાતું ઘણું જીવો, હજી જીવજે મારા બાપડા, આખા ગામની આંખું સાફ, જીવા તારી આંખમાં છીપડા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ બધા મળ્યા 100 રૂપિયા દેવા.